નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે અમૂલ ચોકલેટ અને કેડબરી ચોકલેટ. ક્યારેક ચોકલેટની પણ વાત કરવી પડે, જ્યારે એમાં રાજકારણ અને રાજકીય નેતાઓ જ્યારે લોચા મારતા હોય છે ત્યારે તો ખાસ કરવી પડે. અને એટલા માટે પણ કરવી પડે કે કરોડો રૂપિયાના કૌભાંડો થયા છે. ચોકલેટના સાધન, એની મશીનરી ખરીદવામાં નવો પ્લાન્ટ જે નરેન્દ્ર મોદીએ ખુલ્લો મૂક્યો હતો અમૂલ ડેરીનો આણંદની બાજુમાં, તો એમાં જે સાધનો ખરીદવામાં આવ્યા હતા એની સામે આરોપ થયા હતા. પછી 450 કરોડ જેવું ચીજ ખરીદવામાં ગોટાળાઓ થયા હતા, એના આરોપો થયા હતા, અને બીજા ઘણા બધા કૌભાંડો થયા હતા. તો આ અમૂલ ચોકલેટની ચારે બાજુ ગોઠવાયેલું છે, અને એટલા માટે એ બધી જ બાબતો આપણે વાત કરવી છે. વાત એટલા માટે આપણે કરવી પડે છે કે અમિત શાહ હમણાં આવીને ગયા. એ જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત આવે છે ત્યારે અમિત શાહ ચોક્કસ આવે છે, એના 2, 3, 4 દિવસ પછી. કેમ આવે છે એ રહસ્ય આજ સુધી બહાર નથી આવ્યું. શું કારણ છે એ જાણવા નથી મળ્યું. કોની સાથે ખાનગી મિટિંગો કરે છે એ ક્યારેય જાહેર નથી થતું, અહેવાલો નથી આવતા ન્યૂઝપેપર અને ટીવીમાં. તો એટલા માટે આજે વાત કરવી છે. એમણે એ આવીને ગયા ત્યારે એમણે કેડબરીઝ કંપની જે છે એની વાત કરી હતી કે અમૂલ જે છે એની કેડબરી ચોકલેટ આવો લોચો મારીને ગયા હતા. સાંભળીએ એમને શું કહ્યું હતું, કયો લોચો માર્યો હતો એ પહેલા સાંભળી લે, પછી એની આગળ ચર્ચા કરીએ. આખા ભારતમાં મેં એક ચોકલેટ ખાધી અમૂલની. અહીંયા આખા ભારતમાં સુગર ફ્રી વેચાણમાં નંબર 1 પર આપણી અમૂલની સુગર ફ્રી કેટબરી છે. સુગર ફ્રી કેટબરી છે. સુગર ફ્રી અમૂલની સુગર ફ્રી કેટબરી છે. અમૂલની સુગર ફ્રી કેડબરી છે એવું એ કહી રહ્યા છે. તો આ અમિત શાહે મોટો લોચો મારી દીધો, કારણ કે કેડબરી કંપની અલગ છે અને અમૂલ સાથે એને કંઈ લેવા દેવા નથી, વિદેશની કંપની છે. અને એટલા માટે આપણે વાત કરવી છે, કારણ કે અમૂલ જે છે એ અને સહકાર પ્રધાન એના સીધા અંડરમાં આવે છે. આપણા સહકાર પ્રધાન અમિત શાહ છે. તો આવા છે આપણા સહકાર પ્રધાન. એશિયાની મોટી સહકારી ડેરી અમૂલની ચોકલેટ અંગે એને ખબર નથી. અમૂલને કેડબરી કંપની સાથે જોડી દે છે. કેડબરી કંપનીની હોય એવી રીતે બ્રાન્ડનો ઉલ્લેખ પણ કરે છે, કારણ કે કેડબરી કંપનીની જે ચોકલેટો છે એ ડેરી મિલ્ક છે, 5 સ્ટાર છે, પર્ક છે અને જેમ્સ છે. આ એની ચોકલેટો છે. અને કેડબરી એ મોન્ડેલસ ઇન્ટરનેશનલની બ્રાન્ડ છે. અમૂલની કેડબરી નથી. એ પણ આપણા સહકાર પ્રધાનને એટલું જ્ઞાન પણ નથી. અને આ વિડીયો જે હતો એ પાછા ફેડરેશનના ચેરમેન જે છે, અમૂલ ફેડરેશન ડેરીઓનું જે ફેડરેશન છે ગુજરાતની 18 ડેરીઓનું, એના અશોક ચૌધરી આ વિડીયો શેર કરે છે. એને પણ ખબર નથી કે અમિત શાહ મોટો લોચો મારી દીધો. એને પોતાના સોશિયલ મીડિયા ઉપર એ મૂકી દીધું હતું. તો આ બધી આપણે વાત એટલા માટે કરવી પડે છે કે આપણે જાણીએ છીએ કે જ્યારે નરેન્દ્ર મોદીએ ચોકલેટ પ્લાન્ટ ખુલ્લો મૂક્યો હતો ત્યારે શું શું થયું હતું એ બધી આપણે વાત કરીએ. કારણ કે ચીઝ અને ચોકલેટના જે કૌભાંડો થયા હતા કરોડો રૂપિયાના, તો એની તપાસ અમિત શાહે કરવી જોઈએ. એ કરી નથી ગયા. એ અંગે કોઈ વાત નથી કરી. એમણે ગુજરાત આવીને ગયા, વારંવાર આવીને જાય છે, પણ આ અંગે કોઈ વાત નથી કરતા. અને અમૂલની કેડબરી ચોકલેટ કે છે, અમૂલની કેડબરી ચોકલેટ એવી વાત કરી રહ્યા છે અમિત શાહ. ચીઝ અને ચોકલેટના કૌભાંડોની તો વાત કરતા નથી. તો ટેસ્ટ ઓફ ઇન્ડિયા જે છે એ ખરેખર ટેસ્ટ ઓફ કેડબરી છે? સવાલે આવીને ઉભો રહે છે. અમે એટલા માટે એમણે જે અમિત શાહે ગુજરાતમાં જે દૂધનો પ્લાન્ટ ગાંધીનગર બાજુમાં મૂક્યો ત્યારે આ એક લોચો માર્યો હતો. આમ તો અમિત શાહ જ્યારે હમણાં આપણે જોયું છે કે એ લોચા બહુ મારે છે, અને એટલા માટે એ લખેલું ભાષણ વાંચી રહ્યા છે. જ્યાં પણ જાય ત્યાં લખેલું ભાષણ, અહીંયા પણ એ લખેલું ભાષણ વાંચે છે. તો એશિયાની મોટી ડેરી અમૂલની જે ચોકલેટ બ્રાન્ડ અંગે આપણા સહકાર પ્રધાન, દેશના સહકાર પ્રધાનને એશિયાની સૌથી મોટી સહકારી સંસ્થા અમૂલની બ્રાન્ડની એને ખબર નથી. તો આ એટલા માટે આ બધી વાત કરવી પડે છે. વાત એટલા માટે કરવી કે અમૂલનું જે ચોકલેટ કૌભાંડ જે હતું, ચોકલેટના મશીનરી ખરીદીનું કૌભાંડ કે જે નરેન્દ્ર મોદી આખો પ્લાન્ટ, આધુનિક પ્લાન્ટ ખુલ્લો મૂક્યો હતો, તો એની પણ આપણે કેટલીક વાત કરવી છે. કારણ કે જે વાત એટલા માટે કરવી અત્યંત જરૂરી છે કે
અમૂલમાં લગભગ 450 કરોડનું ચીજ ખરીદીનું કૌભાંડ થયું હતું. એમાં ઘણા બધા રૂપિયાના આરોપો મૂકવામાં આવ્યા હતા. ખેડા જિલ્લા સહકારી સંઘના મેનેજિંગ ડિરેક્ટર કે રત્નમ હતા. અને એ આ બધું જે સ્કેન્ડલ બહાર આવ્યું પછી એને અચાનક રાજીનામું આપી દીધું. રાજીનામું આપવાની ફરજ પણ પાડવામાં આવી કે રત્નમ, એ કે રત્નમ જે અધિકારી હતા ત્યાંના, એ આ જોઈ શકે છે આ કે રત્નમ, કે એમણે રાજીનામું આપી દેવું પડ્યું હતું આ ચીજ કૌભાંડમાં. અને એના પર પડદો પાડી દેવાયો છે. વિજય રૂપાણીની સરકારથી લઈને આજ સુધી આપણે સહકાર પ્રધાન અમિત શાહ પણ તપાસ નથી કરતા. ગાંધીનગર આવીને જાય છે પણ સુગર ફ્રી કાર્ડ, ડાર્ક ચોકલેટની વાત કરે છે. કારણ કે અમૂલની જે ચોકલેટો વેચાય છે લગભગ 1400 કરોડનું વાર્ષિક ટર્નઓવર માનવામાં આવે છે. અને એમાં 10% જેટલો હિસ્સો આ સુગર ફ્રી ચોકલેટનો છે. અને એને આ કેડબરી સાથે વાત કરે છે. લગભગ 150 કરોડ રૂપિયાની એ ચોકલેટ વેચાતી હશે એવો એક અંદાજ છે. તો 40 નવા ચોકલેટ પ્રકાર એમને વિકસાવ્યા છે અને 1000 ટન ચોકલેટ બનાવી શકે એવો નવો આધુનિક પ્લાન્ટ બનાવ્યો છે અને એનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તો આ જે બાબતો છે અને એટલા માટે 2012 થી 2000 સુધીના 5 વર્ષમાં 800 કરોડના ડેરીના કામ વગર ટેન્ડરે આપી દેવાયા હતા. એની કોઈ તપાસ સહકાર પ્રધાન અમિત શાહે નથી કરી. કે રત્નમ જે મેનેજિંગ ડિરેક્ટર બનતા આ કૌભાંડ શરૂ થયું હતું, ચીજ ખરીદી કૌભાંડ, તો એની તપાસ નથી કરી. તો આ બધા ખરેખર તો એની તપાસ થવી જોઈએ. અને એનો જે બંગલો, કે રત્નમનો જે બંગલો હતો ડેરીની નજીક 7 થી 8 કરોડ રૂપિયા હોવાનો ત્યારે આરોપ પણ મૂકવામાં આવ્યો હતો અલગ અલગ તબક્કે. અને એટલા માટે આ બધી વાત કરવી છે. આ એક અહેવાલ પણ એ અંગેનો છપાયો હતો સ્ક્રોલમાં. એમાં ચોકલેટનો પણ ઉલ્લેખ આવે છે કે ફેક્ટરી જે બની છે એની મશીનરી ખરીદીના સંદર્ભમાં. અને એટલા માટે આ બધી વાત કરવી પડે છે. તો આ બધી જ બાબતો જે છે એ આજે આપણે વાત કરીએ છીએ. અને એટલા માટે આ બધી બાબતો અત્યંત જરૂરી બની છે કે ચોકલેટ પ્લાન્ટમાં જે લોચા મારે છે નરેન્દ્ર મોદીને, જેને ઉદ્ઘાટન કર્યું હતું, અને એમણે જે આખું અમિત શાહે જે લોચા માર્યા હતા એ પણ આપણે જોઈએ. ઉત્પાદનો આ બધા ક્ષેત્રમાં સૌથી સારું કામ કર્યું. હમણાં હું આપણા સ્પીકર સાહેબને બેઠા બેઠા કહેતો હતો, મેં એક ચોકલેટ ખાધી અમૂલની અહીંયા પડી હતી. તો અમૂલની સુગર ફ્રી ચોકલેટ આખા ભારતમાં સુગર ફ્રી વેચાણમાં નંબર 1 પર આપણી અમૂલની સુગર ફ્રી કેડબરી છે. આ બહુ મોટું એચીવમેન્ટ છે. શ્રી મિનેશભાઈ શાહ તો આ ઘણી બધી વાતો કરે છે. એમાં એમને ખરેખર જે વાતો બધી કરવી જોઈએ એ કરતા નથી. કારણ કે કરોડો રૂપિયા દૂધ ઉત્પાદકોના જે કૌભાંડોમાં ગયા છે એની તપાસ કરવાની જરૂર હતી પણ નથી કરી. અને એટલા માટે તેજસ પટેલ જે ડિરેક્ટર હતા એને પણ ઘણા બધા આરોપો મૂક્યા હતા. એની અમૂલનું જે દાણ છે એના ગુણવત્તા જણાતી નથી, એમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવા બધા આરોપો મૂક્યા હતા. ખરેખર આ બધી જ તપાસ થવી જોઈતી હતી. ભરતી જે કરવામાં આવી હતી, ભંગારના વેચાણમાં એ સમયે આરોપો મૂકવામાં આવ્યા હતા. તો ખરેખર આ જે તપાસ થવી જોઈએ. 361 જેટલા કર્મચારીઓ ખોટી રીતે અમૂલમાં ભરતી કરવા હોવાના આરોપ મૂક્યા હતા. તો આ ચોકલેટની ને બધી વાતો કરે છે તો ખરેખર તપાસ કરવી જોઈએ. અમૂલના જે દાણ છે એના પ્રોટીન પણ ઓછું આપવામાં આવતા હોવાના આરોપ હતા. કેમ એની તપાસ ન કરી? દાણની ગુણવત્તાના આધારે તો પશુનું દૂધનું ઉત્પાદન મળતું હોય છે, એ પણ ન કરી. તો એ બધી ઇતિહાસની બધી વાતો કરે છે પણ વાસ્તવમાં એમણે જે કરવું જોઈતું હતું એ કર્યું નથી. અને એટલા માટે આજે આપણે અમિત શાહનું કાન પકડવો પડે છે કે એ જે વાતો કરે છે પણ ખરેખર જે કરવા જેવું છે એ કરતા નથી. આજે કાલચક્રમાં સવારમાં જે વાત કરી રહ્યા છે આપણે, એ આ આપણા નેતાઓ કેવા લોચા મારે છે એ વાત કરી. અને અમિત શાહ અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન હતા ત્યારે એમણે જે ચોકલેટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું તો એમાં જે મશીનરી ખરીદીથી લઈને જે આક્ષેપો કરવામાં આવ્યા હતા એની તપાસ અમિત શાહ કરવી જોઈએ. આજે પણ કરી શકે છે પણ નહીં, સારી વાતો જ કરવી. કારણ કે અત્યારે આપણે જાણીએ છીએ કે 95% સહકારી ક્ષેત્રો, સહકારી ડેરી, સહકારી મંડળીઓમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. એક પણ ડેરી આજે એવી નથી કે જેમાં ભાજપ સિવાયના નેતાઓ હોય. બસ આજે આટલું. અને આવા જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.